સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ગુરુજી ઓનલાઈનમાં। જો મિત્રો આ ચેનલ પર તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો જેથી આવા જ એજ્યુકેશનને લગતા વિડિયો તમને સમયસર જોવા મળી રહે। તો આજના વિડિયોમાં મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય પર્યાવરણ પ્રશ્ન બેંક ઓરિજિનલ એકમ કસોટીનું સોલ્યુશન તારીખ 10/8/2024। ચાલો મિત્રો આજનો વિડિયો આપણે શરૂ કરીએ। એક મનુષ્યને નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય છે? તો મિત્રો આપણે જાણીએ છીએ કે જવાબ આવશે D5, જેમાં આ 5 ઇન્દ્રિયો આપણા અંદર રહેલી છે મનુષ્યની અંદર। પ્રશ્ન નંબર 2 જોઈએ, નીચેનામાંથી કોને સ્પર્શેન્દ્રિય કહે છે? તો જવાબ આવશે C, ચામડી। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ, સ્લોથ કેટલા કલાક ઊંઘે છે? જવાબ આવશે B, 18 કલાક। ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ મિત્રો, કીડી પોતાને મળેલો ખોરાક ક્યાં લઈ જાય છે? તો જવાબ આવશે B, દર। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ, એક કીડીની પાછળ બીજી કીડી શેની મદદથી જાય છે? તો જવાબ આવશે C, ગંધ। કારણ કે એક કીડી પોતાની ગંધ પાછળ છોડતી જાય છે અને એને સૂંઘતી સૂંઘતી બીજી કીડી એમની પાછળ જાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જોઈએ, કયું પક્ષી ખૂબ દૂર સુધી જોઈ શકે છે? તો જવાબ આવશે C, સમડી। સમડી ઉપરથી પણ ઘણું દૂર હોય તો પણ જોઈ શકે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 જોઈએ, કોણ જમીન પરની ધ્રુજારી અનુભવીને વ્યક્તિને કે વસ્તુનો અનુભવ કરે છે? તો જવાબ આવશે સાપ, B। 8મો પ્રશ્ન, નીચેનામાંથી કોના કાન મોટા હોય છે? તો આપણે સૌ જાણીએ છીએ મિત્રો, જવાબ આવશે A, હાથી। ત્યારબાદ 9મો પ્રશ્ન જોઈએ, કયા પક્ષીની આંખો માણસની જેમ માથા ઉપર આગળ આવેલ છે? તો મિત્રો આપણે જવાબ જાણીએ છીએ કે ઘુવડ। ઘુવડની આંખો માણસની જેમ માથાની આગળ આવેલી હોય છે। ત્યારબાદ 10મો પ્રશ્ન જોઈએ મિત્રો, વાઘ કયા અંગની મદદથી હવાની ધ્રુજારી અનુભવી શકે છે? જવાબ આવશે C, મૂછ। 11મો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રાણી મહિનાઓ સુધી ગાઢ નિંદ્રામાં જતું રહે છે? જવાબ આવશે A, ગરોળી। ત્યારબાદ 12મો પ્રશ્ન જોઈએ, પક્ષીઓ શેના વડે સાંભળે છે? તો જવાબ આવશે A, નાના છિદ્રો। કારણ કે પક્ષીઓને કાન નથી હોતા, કાનની જગ્યાએ નાના છિદ્રો હોય છે, જે આપણે સામાન્ય રીતે જોઈ શકતા નહીં હોતા કારણ કે એની ઉપર પીંછા ઢાંકેલા હોય છે। ત્યારબાદ 13મો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કોના કાન જોઈ શકાય છે? કાગડો, ચકલી કે મોર આ પક્ષીઓ છે, બરાબર, એમના કાન આપણે જોઈ શકતા નથી। પણ ચામાચીડિયું એ પણ એક પક્ષી છે, પણ એ અપવાદરૂપ છે, જેના કાન આપણે જોઈ શકીએ છીએ। જવાબ આવશે C, ચામાચીડિયું। 14મો પ્રશ્ન, સ્લોથ જોવામાં કોના જેવું લાગે છે? સ્લોથ જોવામાં રીંછ જેવું લાગે છે। જવાબ આવશે A, રીંછ। ત્યારબાદ 15મો પ્રશ્ન, વાઘ કે ચિત્તાની ચેતવણી માટે ખાસ પ્રકારનો અવાજ કોણ કરે છે? તો જવાબ આવશે B, લંગૂર। ત્યારબાદ 16મો પ્રશ્ન જોઈએ, કીડી કયા અંગની મદદથી ગંધ પારખી શકે છે? જવાબ આવશે D, એન્ટેના। એના માથાની આગળ જે બે એન્ટેના આપેલા હોય છે એની મદદથી ગંધ પારખી શકે છે। ત્યારબાદ 17મો પ્રશ્ન, ઘુવડ કયા રંગો જોઈ શકે છે? જવાબ આવશે B, સફેદ અને કાળો। 18મો પ્રશ્ન, જીભની મદદથી કઈ સંવેદના પારખી શકાય છે? જવાબ આવશે B, સ્વાદ। વડે આપણે કોઈ પણ વસ્તુનો સ્વાદ પારખી શકીએ છીએ। ત્યારબાદ 19મો પ્રશ્ન, ખૂબ ધીમે અવાજ સાંભળવા માટે કેવા વાતાવરણની જરૂર પડે છે? ધીમો અવાજ સાંભળવા માટે મિત્રો શાંત વાતાવરણની જરૂર પડે છે। તો જવાબ આવશે C, શાંત। 20મો પ્રશ્ન, રેશમની કીડા માદા કીડાને કઈ રીતે દૂરથી ઓળખી શકે છે? તો જવાબ આવશે B, સુગંધ। ત્યારબાદ 21મો પ્રશ્ન, મચ્છરો તમને કઈ રીતે શોધી લે છે? જવાબ આવશે C, સુગંધ। ત્યારબાદ 22મો પ્રશ્ન જોઈએ, તમારા હાથ તમારા કાન ઉપર રાખો તો કેવો અવાજ સંભળાય છે? તો જવાબ આવશે B, મોટો। 23મો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રાણી ઓછા સમય ઊંઘે છે? જવાબ આવશે B, જીરાફ। ત્યારબાદ 24મો પ્રશ્ન, વાઘની ગર્જના કેટલા કિલોમીટર દૂર સંભળાય છે? તો જવાબ આવશે A, 3 કિલોમીટર। 3 કિલોમીટર સુધી મિત્રો વાઘની ગર્જના આપણે સાંભળીએ। 25મો પ્રશ્ન, સૂંઘવા માટે નીચેની કઈ ઇન્દ્રિયો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે A, કાન। ત્યાં મિત્રો પ્રશ્ન 1 પૂરો થાય છે। હવે પ્રશ્ન આપણે 2 ની વાત કરીએ। પ્રશ્ન 2A, નીચેના પૈકી કોઈ પણ એક પ્રશ્નનો વિગતે જવાબ આપો। પ્રથમ પ્રશ્ન છે, લીંબુ શરબત બનાવવાની રીત લખો। અહીંયા મિત્રો લીંબુ શરબત કઈ રીતે બને છે એની રીત લખવાની છે। તો જવાબ આવશે આવી રીતે, સૌપ્રથમ એક ગ્લાસ પાણી લો,
તેમાં એક લીંબુનો રસ ઉમેરો, હવે તેમાં ખાંડ અને થોડું મીઠું ઉમેરો, ત્યારબાદ ચમચીની મદદથી તેને હલાવો. તમારું લીંબુ શરબત તૈયાર છે. આ રીતે મિત્રો તમે લીંબુ શરબત બનાવવાની રીત લખી શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન, તમે લીધેલ જળાશયની મુલાકાતનું વર્ણન કરો. તો તમે કોઈ પણ જળાશયની મુલાકાત લીધેલી હોય અથવા તમારા ગામમાં કોઈ પણ જળાશય એવું હોય તો તમે એના વિશે તમારી રીતે જવાબ લખી શકો છો. જવાબ અહીંયા મેં જે લખ્યું છે એના કરતા તમારો જવાબ અલગ પણ હોઈ શકે છે. ત્યાં જવાબ આ રીતે છે, અમે અમારા ગામના તળાવની મુલાકાત લીધી હતી. ત્યાં ગાયો, ભેંસો અને અન્ય પ્રાણીઓ ફરતા હોય છે. ગામના લોકો ત્યાં બેસવા આવે છે. ત્યાં તળાવે રમવાની ખૂબ મજા આવે છે. તળાવે ક્રિકેટ રમવાની ખૂબ મજા આવે છે. ઘણીવાર ગામમાં પાણીની સમસ્યા થાય ત્યારે લોકો આ તળાવમાંથી પાણી ભરી જાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, તમને ગમતી સુગંધ અને ન ગમતી સુગંધના 6 નામ લખો. તમને ગમતી એવી સુગંધના નામ અને ન ગમતી એવી સુગંધના નામ તો તમે આ રીતે નોટબુકની અંદર 2 ભાગ પાડીને લખી શકો છો. ગમતી સુગંધ અને ન ગમતી સુગંધ. તો ગમતી સુગંધની અંદર મિત્રો ગુલાબની સુગંધ, મોગરાના ફૂલની સુગંધ, ગુલાબજાંબુ, માટી વગેરે. ત્યારબાદ ન ગમતી સુગંધમાં મોજાની, પેટ્રોલની, પલળેલા કપડાની, છાણ, કાદવની અને પરસેવાની. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ, કૂતરાની વિશિષ્ટ શક્તિઓ વિશે લખો. જવાબ, કૂતરાની સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ જ તેજ હોય છે. પોલીસ ગુનેગારને પકડવા કૂતરાનો ઉપયોગ કરે છે તથા કૂતરાના કાન પણ તેજ હોય છે. તે પાંદડાના અવાજથી પણ સતેજ થઈ જાય છે. તે પેશાબ દ્વારા પોતાનો વિસ્તાર નક્કી કરે. 5મો પ્રશ્ન, સૂંઘીને ઓળખી શકાય તેવી 6 વાનગીઓના નામ લખો. મિત્રો જે વસ્તુઓ આપણે સૂંઘીને ઓળખી શકીએ એવી વસ્તુઓના નામ લખવાના છે. તો જવાબ આવશે કેરી, અથાણું, પેંડા, મોહનથાળ, ભાત, રોટલી, દૂધ, ઘી, કેળા વગેરે. ત્યારબાદ પ્રશ્ન 2B, નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપો. ગુણ 2, એક વૃક્ષમાંના નામે અભિયાન અંતર્ગત એક સૂત્ર બનાવો. અહીંયા મિત્રો આપણે વૃક્ષ માટે એક સૂત્ર બનાવવાનું છે. તો કોઈ પણ તમે સૂત્ર લખી લો છો, કોઈ પણ સૂત્ર તમે લખી શકો છો. તો અહીંયા અમે જવાબમાં લખ્યું છે વૃક્ષ છે તો જીવન. ત્યારબાદ પ્રશ્ન 2, પક્ષીને લગતું જોડકણું બનાવો. તો તમે તમારી રીતે જોડકણું બનાવીને પણ લખી શકો છો. અહીંયા અમે આ રીતે જોડકણું બનાવ્યું છે. પેલા પંખીને જોઈ મને થાય એના જેવી પાંખો મળી જાય, તો આબલે ઉડ્યા કરું બસ ઉડ્યા કરું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ, પક્ષીઓના કાન કેમ જોઈ શકાતા નથી? જવાબ આવશે કારણ કે પક્ષીઓના કાનની જગ્યાએ નાના છિદ્ર હોય છે અને તે પીંછાથી ઢંકાયેલા હોય છે. એટલા માટે આપણે પક્ષીઓના કાન જોઈ શકીએ. ત્યારબાદ 4થો પ્રશ્ન, એક વ્યક્તિને ગમતી સુગંધ બીજી વ્યક્તિને શા માટે ગમતી નથી? જવાબ આવશે કારણ કે દરેક સુગંધ ગમવી કે ન ગમવી એ વ્યક્તિગત બાબત છે. તેથી એવું બને કે કોઈ સુગંધ એકને ગમે તો બીજાને ના પણ ગમે. નંબર 5, આપણી ભાષા કયા કયા પ્રાણીઓ સમજી શકે છે? અહીં આપણે જવાબ લખવાનો છે. ગાય, ભેંસ, વાંદરો વગેરે પ્રાણીઓ એવા છે જે આપણી ભાષા સમજી શકે છે. હા, એ બોલી નથી શકતા પણ આપણે જે રીતે એમને સમજાવીએ છીએ, જે રીતે ઈશારો કરીએ છીએ એ સમજી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3A, નીચે આપેલા પ્રાણીઓની 2 ઉપયોગિતા લખો. તો મિત્રો પ્રાણીઓની ઉપયોગિતા લખવાની છે. પ્રથમ પ્રાણી છે ગાય, દૂધ આપે છે, તેના છાણનો ખાતરમાં ઉપયોગ થાય છે. ત્યારબાદ ઘોડો, સવારી માટે અને ભાર ખેંચવા માટે. બળદ, ખેતર ખેડવા, ભાર ખેંચવા, ખાતર માટે. ઊંટ, સવારી માટે અને ભાર ખેંચવા. ભેંસ, દૂધ આપે છે, તેના છાણનો ખાતરમાં ઉપયોગ થાય છે. બકરી, દૂધ આપે છે અને ખાતર માટે. હાથી, સવારી માટે અને ભાર ખેંચવા માટે. ઘેટું, દૂધ આપે છે, તેના વાળમાંથી ગરમ કપડાં બનાવી શકાય છે. કૂતરો, ઘરની ચોકી કરે છે, ગુનેગારને પકડવા પોલીસને મદદરૂપ થાય છે. ગધેડું, સવારી માટે અને ભાર ખેંચવા માટે. પ્રશ્ન નંબર 3B, નીચેના પ્રશ્નોના જવાબ લખો, કોઈ પણ એક. પ્રથમ પ્રશ્ન, સાપને ખેડૂતનો મિત્ર શાથી કહેવામાં આવે છે? તો જવાબ આવશે ઉંદર ખેતરમાં રહેલા પાકને નુકસાન પહોંચાડે છે અને સાપ ઉંદરને ખાઈ જાય છે, તેથી સાપ ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, પહેલાના સમયમાં કયા કયા પ્રાણીઓનો મનોરંજન માટે ઉપયોગ થતો હતો? જવાબ આવશે વાંદરો, સાપ, હાથી વગેરે. આ બધા પ્રાણીઓનો મિત્રો પહેલાના સમયમાં મનોરંજન માટે ઉપયોગ થતો હતો. પ્રશ્ન નંબર 3, મદારી પોતાનું જીવન ગુજરાન કેવી રીતે ચલાવતા હતા? જવાબ આવશે સાપનો ખેલ બતાવીને લોકો પાસેથી પૈસા અને અનાજ મેળવીને પોતાનું જીવન ચલાવતા. પ્રશ્ન નંબર 4, સાપના
દંશ એટલે કે ડંખ સમયે વ્યક્તિને કઈ પ્રાથમિક સારવાર આપશો? ત્યારે પણ મિત્રો કોઈ માણસને સાપ કરડે તો આપણે આ પ્રમાણે પ્રાથમિક સારવાર આપવી જોઈએ. સાપ કરડે ત્યારે દર્દીને ખાટલામાં કે પથારીમાં સુવડાવી ડંખવાળા ભાગ તરફ ન જાય તે માટે હૃદય તરફની બાજુએ ચુસ્ત રીતે પાટો બાંધી દેવો. દર્દીને માનસિક આઘાત ન લાગે તેનું ધ્યાન રાખવું. દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જઈ ડાક્ટરી સારવાર અપાવી. પ્રશ્ન નંબર 5, પ્રાણી સંગ્રહાલયની મુલાકાત દરમિયાન પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? જવાબ, પ્રાણી સંગ્રહાલયમાં આપણે શાંતિપૂર્ણ રીતે વ્યવહાર કરવો જોઈએ. એમને ચીડવવા જોઈએ નહીં. એમને બહારનું ખાવાનું ના ખવડાવવું જોઈએ. બૂમો ના પાડવી જોઈએ વગેરે. પ્રશ્ન નંબર 4, યોગ્ય જોડકા જોડો. ત્યાં મિત્રો જોડકા જોડવાના છે A અને B. પ્રથમ જોડકું છે ખોરાક અને પાચન માટે લાગતો સમય. બાજુમાં આપણે અહીંયા જવાબ લખ્યા છે. તમે ક્રોસ લાઈન દોરીને પણ તમે જોડકા જોડી શકો છો. પ્રથમ છે ઉકાળ્યા વગરનું દૂધ, તો જવાબ આવશે 2 કલાક અને 15 મિનિટ. આખું બાફેલું ઈંડું, તો જવાબ આવશે 3 કલાક અને 30 મિનિટ. અડધું બાફેલું ઈંડું, તો જવાબ આવશે 3 કલાક. ઉકાળેલું દૂધ, જવાબ આવશે 2 કલાક. કાચું ઈંડું, જવાબ આવશે 2 કલાક. બીજા નંબરનું જોડકું જોઈએ, એની અંદર ખોરાક અને પાચન માટે લાગતો સમય. દૂધ, જવાબ આવશે 1 થી 2 કલાક. પનીર 20 થી 22 કલાક. તળેલું ભોજન, જવાબ આવશે 8 થી 10 કલાક. ચા કોફી, જવાબ આવશે 3 થી 72 કલાક. પાંચમું નોનવેજ એટલે કે માંસાહાર, તો જવાબ આવશે 6 થી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ મિત્રો, કે એમાં 2 વિભાગ આપ્યા છે. એમાં અ રોગ આપ્યા છે અને બાજુમાં બ તો એના ઉપાય આપ્યા છે. બાજુમાં આપણે જવાબ પણ લખે છે અને ક્રોસ એરો પણ દોરેલા છે. ઉદાહરણ માટે કે તમે આ રીતે પણ જોડકા જોડી શકો છો. પહેલું છે જાડા ઉલટી, તો જવાબ આવશે ગ્લુકોઝ. ડિહાઇડ્રેશન, તો આવશે ખાંડ મીઠા પાણીનું દ્રાવણ. ચોથું ડાયાબિટીસ, તો ડાયાબિટીસમાં આવશે ગળપણ ખોરાકનો ત્યાગ કરવો. ચોથું દુબળું શરીર, તો એની અંદર આવશે સમતોલ આહાર. પાંચમું એસિડિટી, તો દૂધ પીવું. ત્યારબાદ ચોથા નંબરનું જોડકું જોઈએ મિત્રો, એની અંદર અંગ આપે છે અને પાચન ક્રિયા આપેલી છે. પ્રથમ છે મોં, એની અંદર આવશે 2 ખોરાકમાં લાળ પડે છે. ત્યારબાદ આવશે અન્નળી, તો એનો જવાબ આવશે 4 મોં મારફતે ખોરાક જઠરમાં જાય છે. ત્યારબાદ 3 આવશે જઠર, તો એનો જવાબ આવશે 5 નંબર ખોરાક વલોવાય છે. ત્યારબાદ ચોથું જોઈએ આંતરડું, તો એનો જવાબ આવશે 3 પચેલા પોષક તત્વો શોષાય છે. ત્યારબાદ છેલ્લું મળાશય, તો એની અંદર આવશે પ્રથમ પચ્યા વગરનો ખોરાક એકઠો થાય. પાંચમા નંબરનું જોડકું જોઈએ મિત્રો, રસોડાના પદાર્થ અને એના ઉપયોગ. અહીંયા આપણે જોઈએ છે પ્રથમ નંબર આપ્યું છે હળદર, તેનો જવાબ આવશે 3 ઘા ઉપર લગાવો. ત્યારબાદ બીજું જોઈએ મીઠું ખાંડ, જવાબ નંબર આવશે 4 ઝાડા ઉલટીના ઉપાય માટે. ત્યારબાદ ત્રીજું જોઈએ હિંગ, તેનો જવાબ આવશે 2 વાયુ અને કફને સંતુલન. 4 નંબરનું જોઈએ ડુંગળી, જવાબ નંબર આવશે 5 લૂથી બચવા. પાંચમું જોઈએ લવિંગ, તેનો જવાબ આવશે 1 દાંતના દુખાવો મટાડવા. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ, નીચે આપેલા વિભાગ પૈકી કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેના જવાબ લખો. કુલ ગુણ 5. વિભાગ A, પ્રથમ આપ્યું છે મિત્રો તફાવત લખો, ખોરાકનો બગાડ અને ખોરાકનું બગડવું. આ રીતે આપણે કોષ્ટક બનાવીને લખી શકીએ છીએ, ખોરાકનો બગાડ અને ખોરાકનું બગડવું. સૌપ્રથમ જોઈએ આપણે ખોરાકનો બગાડ. માનવીય ભૂલોને લીધે ખોરાકને એઠવાડ કે કચરાપેટીમાં નાખી દેવામાં આવે છે, તેને ખોરાકનો બગાડ કહેવામાં આવે છે. ત્યારે પણ મિત્રો આપણે જે જમવું એના કરતાં વધારે લઈએ અને જે વધારાનું બચે છે આપણે ફેંકી દઈએ છીએ, એટલે ખોરાકનો બગાડ કહેવાય. ત્યારબાદ ખોરાકનું બગડવું જોઈએ, તો કુદરતી રીતે જે ખાદ્ય પદાર્થ બગડી જાય તો તેને ખોરાકનું બગડવું કહેવાય. એ પરિસ્થિતિને આધારે ઘણીવાર ખોરાક મિત્રો બગડી જાય છે, બરાબર, તો એ એક કુદરતી રીતે બગડ્યું કહેવાય, તો એને ખોરાકનું બગડવું કહેવાય. ત્યારબાદ બીજું જોઈએ ખોરાકને બગાડ એ માનવીય પ્રવૃત્તિઓને લીધે થાય છે. ઘણીવાર માણસના લીધે ખોરાકનો બગાડ થતો હોય છે. અહીંયા જોઈએ આપણે ખોરાકનું બગડવું એ કુદરતી છે, કુદરતી રીતે એની જાતે બગડી જાય છે, તો એને ખોરાકનું બગડવું કહેવાય. બીજું જોઈએ આખું કેળું ખાધા વગર થોડું કેળું ખાઈને બાકીનું કેળું ફેંકી દઈએ તો તે ખોરાકનો બગાડ કહેવાય. એટલે મિત્રો આપણે કેળું લીધું હોય અને આપણે એમાંથી અડધું કેળું લઈને અડધું કેળું ફેંકી દઈએ તો આપણે જાતે બગાડ કર્યો કહેવાય. ખોરાકનું બગડવું, તો ઘણીવાર કેળું વધુ દિવસો એમને એમ રહેતા પોચા થઈ જાય છે, તો એ ખોરાકનું બગડવું કહેવાય. ઘણીવાર કેળા આપણે વધુ પડતા લાવી દીધા હોય, ઘણીવાર પડ્યા કેળા પણ પોચા થઈ જતા હોય છે, તો એની જાતે બગડવી કહેવાય, એટલા માટે એને ખોરાકનું બગડવું કહેવાય. બીજો પ્રશ્ન, પાપડ બનાવવા કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે? જવાબ આવશે
જેના પાપડ બનાવવા હોય તે લોટ, જેમ કે અડદ કે મગદળનો લોટ, મરિયાનો ભૂકો, જીરું, મીઠું, ખારો અને પાણી વગેરે સામગ્રી જોઈશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, કાચી કેરીનો ઉપયોગ શું શું કરવા બનાવવા માટે થાય છે? તો જવાબ આવશે કાચી કેરીનો ઉપયોગ આંબોડિયા, ચટણી, શરબત, અથાણું, કચુંબર, શાક, બાફલો વગેરે બનાવવા થાય છે. વિભાગ બી, તમે બજારમાંથી વસ્તુ ખરીદો છો ત્યારે તમે પેકેટ પર તમારે શું શું જોવું વાંચવું જોઈએ? જ્યારે પણ આપણે કોઈ પેકેટ લઈએ તો મિત્રો તો આ પ્રમાણે એની વિગત આપણે ચેક કરવી જોઈએ, જેમ કે એની કિંમત, વજન, ઉત્પાદન તારીખ, એક્સપાયરી ડેટ, ઉપયોગમાં લીધેલ સામગ્રી વગેરે. બીજો પ્રશ્ન, ખરા ખોટા લખો. પ્રથમ, દહીં 2 દિવસ સુધી સારું રહી શકે છે. જવાબ આવશે ખરું. બગડેલો ખોરાક ખાવાથી બીમાર પડાતું નથી. તો ખોટું. બગડેલો ખોરાક ખાવાથી મિત્રો આપણે બીમાર પડી શકીએ છીએ. ત્યારબાદ વિભાગ સી જોઈએ, તમારા રસોડામાં જોવા મળતા ખોરાકના નામ લખો. 2-3 દિવસમાં બગડી શકે તેવા, તો એની અંદર જવાબ આવશે રોટલી, દૂધ અને કેળા. 1 અઠવાડિયા સુધી રાખી શકાય તેવા ખોરાક, તો બટાકા, બ્રેડ, ટામેટા વગેરે. ત્યારબાદ 1 મહિના સુધી બગડે નહીં તેવા ખોરાક, તો લોટ, બિસ્કિટ, ગોળ વગેરે. પ્રશ્ન નંબર 2, મને ઓળખો. મને ફળોનો રાજા કહે છે. તો જવાબ આવશે કેરી. આપણે સૌ જાણીએ છીએ ફળોનો રાજા કોણ છે? તો કેરી. પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો. ખોરાક ખાલી જગ્યાની ઋતુમાં જલ્દી બગડી જાય છે. તો આપણે જાણીએ છીએ મિત્રો ઉનાળાની ઋતુમાં સૌથી ઝડપી ખોરાક બગડી જાય છે. વિભાગ ડી, નીચે આપેલા ખાદ્ય પદાર્થોનું વર્ગીકરણ કરો. આ મિત્રો 3 વિભાગની અંદર ખાદ્ય પદાર્થોનું વર્ગીકરણ કરવાનું છે. ઉપર આપણને ખાદ્ય પદાર્થો કૌંસમાં આપેલા છે. તો 3 વિભાગ જોઈએ તો આજે જ ખાઈ શકાય તેવા ખોરાક, આવતીકાલ સુધી ખાઈ શકાય તેવા ખોરાક અને 1 મહિના સુધી ખાઈ શકાય તેવા ખોરાક. આજે ખાઈ શકાય તેવા ખોરાકની અંદર દાળ ભાત, બટેટા પૌવા. આવતીકાલ સુધી ખાઈ શકાય તેવા ખોરાક ચટણી, રોટલી. 1 મહિના સુધી ખાઈ શકાય તેવા ખોરાક તો કેરીનું અથાણું અને કેળાની વેફર. એની અંદર પ્રશ્ન 2 છે, એક વાક્યમાં જવાબ આપો. તમારા ઘરે કયા કયા અથાણા બનાવવામાં આવે છે? જવાબ આવશે મિત્રો કેરીનું અથાણું, કેળાનું અથાણું, લીંબુનું અથાણું, આમળાનું અથાણું વગેરે. તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ પાકી કેરીમાંથી બનાવવામાં આવે છે? જવાબ છે મિત્રો કેરીનો રસ, આમ પાક, કેરીના પાપડ. વિભાગ એ, પ્રશ્ન 1, તમને ભાવતું અથાણું, ચટણી કે વેફર બનાવવાની રીત લખો. ત્યાંથી મિત્રો તમે કોઈ પણ એક રીત લખી શકો છો. અથાણું, ચટણી કે વેફર. અહીંયા આપણે વાનગીનું નામ લખીશું તો વેફર, સામગ્રી તો બટાકા, તેલ, પાણી. ત્યારબાદ બનાવવાની રીત લખીએ મિત્રો, બટાકાની કાતરી કરો, તેને ગરમ પાણીમાં બાફી દો, ત્યારબાદ તેને તડકામાં સૂકવી દો. બરોબર સુકાઈ જાય બાદ તેને તેલમાં તળવી, બરાબર તળાઈ જાય એટલે બહાર નીકાળી દો. તમારી વેફર તૈયાર. પ્રશ્ન 2, ખરા ખોટા લખો. ગુણ 2, પેકેટ પરનું લાલ નિશાન શાકાહારી વસ્તુ દર્શાવે છે. જવાબ આવશે ખોટું મિત્રો, કારણ કે પેકેટ પર જે લાલ કલરનું નિશાન હોય છે એ માંસાહારી ચિહ્ન બતાવે છે, તેની અંદર માંસનો ઉપયોગ થાય છે. અને જે લીલા કલરનું ચિહ્ન હોય તો એ શાકાહારી માટે વપરાય છે. ભાત 1-2 દિવસ સારા રહી શકે તે માટે ભીનાશવાળા કપડામાં વીંટાળીને રાખવા જોઈએ. જવાબ આવશે ખરું, સાચું. આજનો વિડીયો મિત્રો અહીંયા પૂરો થાય છે. આશા રાખીએ છીએ વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય વિડીયો તો તમારા મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર. મળીએ નવા વિડીયો સાથે ફરી.